હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાને ફરી એકવાર જેલમાં જવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। 11 વાગ્યા સુધીમાં ભરૂચની કોર્ટમાં બંને સરેન્ડર કરવું પડશે। 1 નવેમ્બરે સરકાર તરફથી જામીન રદ કરવાની એક અરજી જે છે તે થઈ હતી। સમાચારોમાં આગળ વાત મનરેગા કૌભાંડને લઈને કરીએ તો છેલ્લા કેટલાય સમયથી બે નામ ખૂબ ચર્ચામાં હતા અને તે હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા હતા। બંને જેલમાં રહ્યા હતા અને ત્યારબાદ બંનેના જામીન પણ મંજૂર થઈ ગયા। જામીન મંજૂર થતાની સાથે તે ઘરે પણ આવી ગયા, તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું, ત્યાંથી વિરોધીઓને વળતો જવાબ પણ આપ્યો। પરંતુ ફરી એકવાર જે જામીન જે છે તે રદ કરવામાં આવ્યા હતા, એ જે જામીન મંજૂર થયા હતા તે ફરીવાર જામીન જે છે તે રદ થઈ ગયા છે, એટલે ફરીવાર એમની મુશ્કેલીમાં વધારો થયો છે। ભરૂચથી મોટા સમાચાર કે મનરેગા કૌભાંડ મામલે હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાને ફરી એકવાર જેલમાં જવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। મનરેગા કૌભાંડ મામલે કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે। હીરા જોટવા અને દિગ્વિજય જોટવાએ આજે સરેન્ડર જે છે તે કરવું પડશે। 11 વાગ્યા સુધીમાં ભરૂચની કોર્ટમાં બંને સરેન્ડર કરવું પડશે। તો સાથે જ વાત કરવામાં આવે તો હીરા જોટવા અને તેમના પુત્ર એ જો હાજર નહીં થાય તો પછી વોરંટ ઇસ્યુ પણ કરવામાં આવશે તેવી વાત મળી રહી છે। 1 નવેમ્બરે સરકાર તરફથી જામીન રદ કરવાની એક અરજી જે છે તે થઈ હતી। ભરૂચમાં મનરેગા કૌભાંડ મામલે હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા આ બંનેની મુશ્કેલી સતત ને સતત પહેલા પણ વધતી જોવા મળતી હતી। જોકે વચ્ચે એમના જામીન મંજૂર થઈ ગયા। જામીન મંજૂર થતાની સાથે જ બંને બહાર પણ આવી ગયા હતા। બહાર આવ્યા બાદ બંનેનું સ્વાગત થયું અને વિરોધીઓને આડે હાથ લેતા હીરા જોટવા જોવા મળ્યા। જોકે ત્યારે એવું લાગ્યું કે ચલો આ હવે જામીન મળી ગયા છે એટલે હવે કંઈક નવા જૂની થશે, પરંતુ એની વચ્ચે અત્યારે સમાચાર મળી રહ્યા છે કે 11 વાગ્યા સુધીમાં બંને કોર્ટની અંદર હાજર થવું પડશે અને જો હાજર નહીં થાય તો વોરંટ ઇસ્યુ નીકળશે બંનેને, એટલે ધરપકડ કરવા માટેનો વોરંટ ઇસ્યુ નીકળશે। આ પ્રકારની વાત જે છે તે અત્યારે જોવા મળી રહી છે। પ્રદીપ મારી સાથે જોડાય છે। પ્રદીપ, ઘણા લાંબા સમયથી ખૂબ ચર્ચા જે થઈ રહી હતી મનરેગા કૌભાંડને લઈને, એક નામ ખૂબ ચર્ચામાં હતું અને હીરા જોટવા હતું। કોંગ્રેસના પણ કેટલાક લોકો છે તે આરોપ લગાવી રહ્યા હતા, ભાજપના કેટલાક લોકો આરોપ લગાવી રહ્યા હતા, ભરૂચ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ગંભીર આરોપ લગાવી રહ્યા હતા કે ભાઈ આનો માસ્ટર માઇન્ડ મેન એ હોય તો હીરા જોટવા છે। તપાસ કર્યા બાદ હીરા જોટવા અને એમના પુત્રની ધરપકડ કરવામાં આવી, જેલમાં રાખવામાં આવ્યા, જામીન મંજૂર થઈ ગયા અને ફરી એકવાર આજે જામીન જે છે તે રદ થતા જોવા મળી રહ્યા છે અને બંનેની મુશ્કેલીમાં વધારો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। ભાવિક, ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક સતત ચર્ચાઓ ચાલે છે અને ચર્ચાઓ છે મનરેગા કૌભાંડને લઈને। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાત આ ત્રણ વિસ્તારની અંદર સતત મનરેગા કૌભાંડને લઈને આરોપ પ્રતિ આરોપ લાગતા હતા। મધ્ય ગુજરાતના દાહોદ પંથકની અંદર પૂર્વ મંત્રી બચુ ખાબરના પુત્રોની સંડોવણી બહાર આવી હતી, તેમના બંને પુત્રોને જેલ હવાલે કર્યા હતા। ત્યારબાદ દક્ષિણ ગુજરાતના ભરૂચની અંદર ચૈતર વસાવાએ આરોપ લગાવ્યા હતા અને આરોપ લગાવ્યા હતા કોંગ્રેસના નેતા હીરા જોટવાની સામે। ત્યારબાદ એક ફરિયાદ દાખલ થાય છે અને ફરિયાદ દાખલ થતાની સાથે જ પહેલા હીરા જોટવા અને ત્યારબાદ તેમના પુત્ર દિગ્વિજય જોટવાની અટકાયત કરવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવે છે અને પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં તેમને મોકલવામાં આવે છે। લગભગ 1 મહિના કરતાં વધારે સમયે જેલમાં રહ્યા બાદ પિતા પુત્રોના જામીન મંજૂર થાય છે। જામીન મંજૂર થતાં જ બંને જેલની બહાર આવે છે, પરંતુ આ તમામની વચ્ચે સરકારી વકીલ તરફથી 1 નવેમ્બરના રોજ બંને પિતા પુત્રની સામે શરતો ભંગ થવાને આધીન એ કોર્ટની અંદર અરજી કરે છે અને અરજીને લઈને ગત મોડી સાંજે એક ચુકાદો આવે છે અને ચુકાદો એ પ્રકારનો આવે છે કે બંને પિતા પુત્રોના જામીન રદ થાય છે। આજે 11 વાગ્યાની પહેલા બંને પિતા અને પુત્રએ જ્યુડિશિયલ કોર્ટ સમક્ષ હાજર થવાનું છે અને જો હાજર નથી થતા તો બંને પિતા પુત્ર એટલે કે દિગ્વિજય જોટવા અને હીરા જોટવાની સામે વોરંટ ઇસ્યુ થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને હવે સતત એક ખળભળાટ મચાવતા સમાચાર કહી શકાય, કેમ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે હીરા જોટવા, જ્યારે ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા, ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત થઈ હતી સૌરાષ્ટ્રમાં, ત્યારે પંથકની અંદર હીરા જોટવાએ સતત આગેવાની કરી રહ્યા હતા કે જ્યાં સોમનાથથી શરૂ થયેલી એ યાત્રા જે છે એને સતત સમર્થન આપી રહ્યા હતા। દરેક શહેર, દરેક વિસ્તારની અંદર તેઓ મુલાકાત લઈ રહ્યા હતા અને હવે અચાનક જ
મનરેગા કૌભાંડને લઈને ફરી એક વખત આરોપ પ્રત્યારોપની વચ્ચે હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. જ્યારે કોર્ટે તેમના જામીન રદ કર્યા છે અને તેમને 24 કલાક જેટલો સમય પણ નહોતો આપવામાં આવ્યો કોર્ટ સમક્ષ હાજર થવા માટેનો. એટલે હવે આજે જોવાનું રહેશે કે આજે 11 વાગ્યા પહેલા તેઓ જ્યુડિશિયલ કસ્ટડીની અંદર હાજર થાય છે કે કેમ, અને જો તેઓ હાજર થાય છે અને હાજર થયા બાદ તત્કાલ ધોરણે તેમને કયા પ્રકારની તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે જામીન રદ થતાની સાથે જ, તે એક મહત્વપૂર્ણ વિષય રહેશે. અને જો હાજર નથી થતા, વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે, તો તેમની ધરપકડ કરવા માટે પોલીસે કયા પ્રકારની એ વ્યૂહરચના આખી તૈયાર કરે છે. કેમ કે કોર્ટના ઓર્ડર બાદ પોલીસે તત્કાલ ધોરણે કાર્યવાહી કરવાની શરૂઆત પણ કરશે. કેમ કે જે મનરેગા કૌભાંડને લઈને ચર્ચાઓ ઉઠી રહી હતી, સવાલો ઉઠી રહ્યા હતા, ભાજપના પૂર્વ મંત્રીના બંને પુત્રો જેના નામની ચર્ચાઓ થઈ રહી હતી, એ નામની વચ્ચે હીરા જોટવા અને દિગ્વિજય જોટવાનું નામ ભરૂચની અંદર સામે આવ્યું હતું કે જ્યાં ચેતર વસાવાએ પુરાવા સહિત કેટલાક દસ્તાવેજ પુરાવા લઈને બેઠા હતા, પત્રકાર પરિષદ કરી હતી અને કેટલાક ખુલાસાઓ કર્યા હતા. ત્યારબાદથી સતત આ કેસની અંદર ચર્ચાઓ શરૂ થઈ હતી. જો કે ગત લગભગ 2 મહિના પહેલા તેમના જામીન મંજૂર થયા અને હવે એ જામીન રદ થયા છે. રદ થતા સતત એ હવે સવાલો ઉઠી રહ્યા છે કે આ કેસમાં શું નવા વળાંકો આવે છે. ભાવિક જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ. તો જે રીતે આજે 11 વાગ્યા સુધીમાં હીરા જોટવા અને પુત્ર દિગ્વિજય જોટવાને એ કોર્ટની અંદર હાજર થવા માટેનું ફરમાન પાઠવી દેવામાં આવ્યું છે અને જો હાજર ન થાય તો તે બંને વિરુદ્ધ એક વોરંટ પણ ઇસ્યુ થશે અને વોરંટ ઇસ્યુ થયા બાદ પોલીસ જે છે તેમની ધરપકડ કરવા માટે પણ જઈ શકે છે. એટલે કે જ્યાં છે ત્યાંથી ધરપકડ કરવા માટે પણ જઈ શકે છે. પરંતુ 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે કે 11 વાગ્યા સુધીમાં જો એ હાજર થઈ જાય અને કદાચ હાજર થઈ જાય છે તો પછી એમને કયા પ્રકારની એમના પર કાર્યવાહી થાય છે એ આગામી સમય આવશે ત્યારે ખબર પડશે.